સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કરીશું ઉકા આતાની વાર્તા, વાર્તા પ્રસંગ 30, જેમાં આપણે આજેનો સત્સંગ કરશું. સત્સંગની શરૂઆત કરીએ એ પહેલા સર્વે વૈષ્ણવોને મારી વિનંતી છે કે તમે જો અમારી પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિવાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને હા, તમને પણ જો કોઈ સત્સંગને લગતી માહિતી હોય તો અવશ્ય તમે અમે કમેન્ટ દ્વારા જણાવી શકો છો. તો હવે આપણે શરૂ કરીએ ઉકા આતાની વાર્તા, વાર્તા પ્રસંગ 30. આતા કહે, ઉકા, વળી થોડીક બીજી વાત કરી લઉં પછી શું જાય? ઉકો કહે, કહો ને, મને કઈ નીંદર નથી આવતી. ભગવાનના ગુણ સાંભળતા નીંદર આવે એ મોટો પ્રતિબંધ કહેવાય. લ્યો આતા, કહું? આતા કહે, એકવાર ગોપીઓ મેં વેશમાં વનરાવનની વાટે જાતો હતો. ત્યાં કોણ જાણે ક્યાંથી કાનુડો પહોંચી ગયો તો એ ગોપીઓ બોલી, વનરાવનમાં ક્યાંથી આવ્યો દધીનો દાણી, નંદલાલ વાતલડી તું જ મનની મેં જાણી. તમો દિસો છો દિલના ડાયા, દેખી અબડાને આવો ગાયા. અમ ઉપર આવડી શી માટા, તમે રોકો વનમાં પરનારી, ઈ ટેવ તમારી નહીં સારી, પછી ભોગવવું પડશે ભારી. શું છે એવલડું હેતુ હઈ, અમો કંસારાયના લોકા છઈએ, માધવના સ્વામી નમીને રહીએ. એ સખીઓ, બધું જુઓ તો ખર્યું, આ દાણી થઈને આડો કોણ ફરે છે? એક ગોપી બોલી, એ તો કાનુડો છે, કોણ જાણે ઓસીમ તો ક્યાંથી આવ્યો. કાનુડાને કહે, અમે ગમાર નથી, તમારા મનમાં છે એ સમજીએ. તમે બે ઉડાયા લાગો છો, અમને નબળિયું દેખીને પાસી દોડ્યો. આવો છો પણ અમે કાંઈ કાશી પોસી નથી હો. વનમાં એકલ્યું અસ્તરીને ભાડી રોકો છો, પણ બધું એ ભોગવવું પડશે. ગોપીઓ બહુ ભારે હોશિયાર, કહ્યું કે તમારે ભોગવવું પડશે. ઉકો કહે, કરે એ ભોગવે, બીજું કોણ ભોગવવાને આવે? વારે વારે અમને પછવાડે દોડ્યા આવો છો, એવી તમને અમારા પર શી માયા છે? ભગવાન કે, જ્યાં માયા ભાડે ત્યાં સૌ જાય, આવકાર ના હોય ત્યાં તો સામું એ ના જુએ. ગોપીઓ કહે, અમે તમને ક્યાં આવકાર દઈએ છીએ? વગર આવકારે તમે અમારી પાસે આવ્યા કરો છો. ભગવાન કે, તમે ભલે મોઢેથી આવકાર ના દો, પણ તમારો હૃદો આવકાર દઈએ છીએ, એ મારો હૃદો જાણે, એટલે તમારી પાસે દોડ્યો આવું છું. ગોપીઓ કે, આવડું બધું અમે કેમ ખમીએ? ભગવાન કહે, એ તો તમારો સ્વભાવ, થોડાને જાજુ માનો, તમારી ના એ અંતરે હા હોય. ગોપીઓ કહે, અમે તો કંસરાયના લોકો છીએ. ભગવાન કહે, એના લોકોની હું ક્યાં ના પાડું છું, પણ મારો તો અંગ છો ને. ગોપીઓ કહે, તઈએ તો તમને નમીએ છીએ ને, કંસને કા નમવા નથી જાતા? ભગવાન કે, ક્યાંથી જાઓ? જેમાં ફરતા હોય ત્યાં તો નાનું બાળક ના જાય, જ્યાં હેત દેખે ત્યાં સૌ જાય. ગોપી કે, અમારું સાંભળો, અરે ને ના અટકે હટક ન માને, ઘૂંઘટ ઓટ લાજ ગુરુજન કી, તનક નહીં જીએ આને, જબ ये दृष्टि परत मोहन मुख, एक टक वह उर्जाने, नागरी दास प्रीत अंतर की, रहन देत નહીં છાને. પ્રભુ, અમારા નેડ તમને જોવાને હટ કરી રહ્યા, જરા પાછા હટતા નથી. અમે ઘૂંઘટાની ઓટ જે લાજ કેમ કરીને કાઢીએ? અમારા ગુરુજનો જે મોટા એની લાજ પણ ભૂલાઈ જાય. જય તમારા મુખારવિંદ ઉપર અમારી દ્રષ્ટિ પડે ત્યાં જાણે એમ જ અટવાઈ જાય, પાછી ત્યાંથી ખસતી નથી. તમારી હારેનો પ્રેમ છાનો રાખીએ છીએ, પણ અમારા વાદીલા નેડ ક્યાં રહેવા દે છે? હવે તો થાવું હોય થાય, તમે છો ને અમે. એવા સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, તમે અમારો સત્સંગ છેલ્લે સુધી સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમને અમારો સત્સંગ ગમ્યો હોય તો અવશ્ય અમારી ચેનલને લાઈક કરજો અને વધુમાં વધુ વૈષ્ણવો સુધી શેર કરજો.
એવા સર્વે વહાલા વૈષ્ણવ